હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ અને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે બધા મજામાં હશો અને ખાસ મારો વિડીયો જોતા હોય લોકો મજામાં જ હોય। અને આજે તારીખ થઈ ગઈ છે 9/7/26 અને વાગી ગયા છે 11:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે નાનકડો એવો, કેમ કે રોજ રોજ કન્ટેન્ટ શું બતાવું। તો આજે હું ગઈ હતી શોપિંગ કરવા માટે, એટલે કે મંથલી શોપિંગ કરવા માટે। તો થોડી ઘણી આપણે ઘરની ખરીદી કરી છે, કિચનમાં વપરાતી વસ્તુઓની બધી। તો કીધું નાનકડો એવો વિડીયો આપણે કરી જ નાખીએ, યુટ્યુબ ફેમિલીને બતાવીએ કંઈક નવું। તો જો આ લીધું છે ગોદરેજનું લિક્વિડ, જે આપણે મશીનમાં લિક્વિડનો ઉપયોગ કરીએ તો સારું, કેમ કે પાવડર કરતાં લિક્વિડ સારું। એટલે આપણે પહેલેથી લિક્વિડ જ લઈએ છીએ। પહેલાં પાવડર વાપરતા, પણ હવે લિક્વિડ જ લઈએ છીએ। પછી આ છે અમૂલ ચીઝ, જે હું પોતે ડેઈલી એક ચીઝની ગોટી ખાઉં છું, બહુ જ ભાવે। એટલે આ તો ભૂલવાનું જ નહીં, શોપિંગ કરવા ગયા હોય મોલમાં એટલે અમૂલ ચીઝ તો પહેલાં લેવાનું જ। પછી લઈ લીધું છે રૂપાળું થવા માટે ગાર્નિયરનું ફેસ વોશ। પહેલાં બીજું ફેસ વોશ યુઝ કરતી અને એ હમણાં નથી મજા આવતી, તો આ વખતે આની ટ્રાય કરી છે ગાર્નિયરની વિટામિન સી ફેસ વોશ બ્રાઇટ કમ્પ્લીટ। ફેસ વોશ લઈ આવ્યા છીએ। અને કુરકુરિયા તો ખાવા જોઈએ ભાઈ। પછી લઈ લીધું છે સાફી કેળાની વેફર્સ, કુરકુરે અને કેળાની વેફર્સ, એ આપણા માટે। જ્યાં પતિદેવ માટે વેંચસ બટેટાની મોરી વેફર બાલાજીની, એ પતિદેવ માટે, આપને ન ભાવે મોરી વેફર। અને બિસ્કિટ ક્યાં છે, આ પતિદેવે લીધું હોય, આપને બહુ ખબર ન હોય ને બિસ્કિટ આપને ભાવે નહીં। આપને તો વેફર ને કુરકુરિયા ને અમૂલ ચીઝ ને એવું જ ભાવે। બોનના બિસ્કિટ લીધા છો। પતિદેવ છે ને હજી નાના છોકરાને જેમ, જોકે બધાને બિસ્કિટ ખવાય એવું ન હોય, પણ અમારા ઘરમાં થોડુંક વધારે છે બિસ્કિટનું। મારા પતિદેવને બિસ્કિટ બહુ ભાવે। એ પછી ક્રીમવાળા હોય, ક્રીમ વગરના હોય, ચા અને બિસ્કિટ એને ખાવાની મજા આવે। એટલે બિસ્કિટે ક્યારેય ન ભૂલાય, શોપિંગ કરવા ગયા હોય તો। આ વખતે તો નાનું પેક લીધું છે, નહીં તો મોટું આવે ને જમ્બો સાઈઝ, એ જ લઈ આવે, કેમ કે અગાઉના થોડાક બિસ્કિટ પડ્યા છે। અને ખાંડ, જોકે થોડીક પડી હતી ઘરમાં, એટલે આપણે ઓછી લીધી છે આ વખતે ખાંડ। હજી શું લીધું છે, કિનલીની સોડા, એ પણ જોઈ હાલતા સાદી સોડા પીવાનું મન થાય। મારી જેમ કિનલી લવર કોણ કોણ છે? મને તો કિનલી બહુ ભાવે સોડા, કે જો કોમેન્ટ કરીને પાછા। આ બધું સાઈડ કરતી જાઉં છું। અને હેર વોશ કરવા માટે જો અમારે લોંગ હેર છે ને, એ હું આ શેમ્પૂ યુઝ કરું છું, ડવનું શેમ્પૂ। પછી મેક્સ ફ્રેશ કોલગેટ, જે રોજ બરોજ રૂટીન બધી વસ્તુ લેતા હોય એ જ છે લીધેલી, પણ કીધું બતાવી દઈએ। એપલ બેસન 1 કિલો ઘરમાં પડ્યો છે, તો એ પછી આપણે 500 લઈ લીધો, કેમ કે ચોમાસું છે ને, પછી એમ નક્કી ન હોય। ભજીયાનું પતિદેવને હાલતા મન થઈ જાય, ભજીયા કર, વડાપાઉં બનાય, બ્રેડ પકોડા બનાય, એવું બધું હવે બહુ પીએ। અને અમારા ઘરમાં પર્સનલી ચણાના લોટનું વધારે વાનગીઓ બધી બને, એટલે એ લઈ લીધું છે। અને આ ગાયનું ઘી, એ આપણે લીધું છે દીવા કરવામાં ઉપયોગ કરીને દિવેલમાં, એના માટે આપણે આ ગાયનું ઘી જ વાપરીએ છીએ। એટલે આ ગાયનું ઘી સ્પેશિયલ દિવેલમાં વાપરવા માટે। પછી લઈ લીધા છે, આ વખતે છે ને મને વળી હું આમ થયું ને તો મેં વળી નાના પાઉચ લીધા વિમના લિક્વિડના, બાકી બોટલ લઈએ છીએ, પણ મેં કીધું એકવાર ટ્રાય કરવા દે છે, કદાચ પ્રાઇઝમાં ફેર પડે તો કેટલું હાલે। જો ઓલું કંઈક 250ની આસપાસ બોટલ હતી, અને આ પછી 20-20 વાળા પાઉચ લીધા છે લિક્વિડના, કેમ કે આ મારે એમ તો હાલે છે 1 પાઉચ 8-10 દી નીકળી જાય, એટલે પાઉચ લઈ લીધા છે। જે આવી રીતના હજી 2 છે, બીજી થેલીમાં હશે। અને આ લઈ લીધું છે મધ પતંજલિનું, એ આપણે ઉપયોગ
મહાદેવને રોજ જળની સાથે આપણે મધ, પછી ઘઉં, ચણા, મગ, કાળા તલ, ઘણી બધી વસ્તુઓ ચડાવી છે મહાદેવને રોજ. એટલે મધ આપણે પૂજા માટે, મધ અને ઘી આપણે પૂજા માટે લીધેલું છે. આ થેલી ફિનિશ હો. અને હા જો આ લીધા છે ક્રોક્સ, બતાવો સીધા કરી લઉં પેલા. પતિદેવ માટે ક્રોક્સ લઈ આવ્યા છે. એક છે પણ કીધું લઈ લ્યો ને, ચોમાસું છે કામ આવશે પછી. એટલે જો મસ્ત મજાના ક્રોક્સ લઈ આવ્યા છીએ. સોસિયો આ પણ જોઈએ જ, સોડા તો જોઈએ જ. ઘણીવાર રાતે લાઈવ પૂરું કરીએ ને પછી પતિદેવ કે નાસ્તો કાઢને, થોડો વેફર ને સોડા લઈ લે ને, હાલ ને ખાઈ. એ તો અમારે હાલતા હોય રાતે લાઈવ, જો મોડા સુધી લાઈવ ચલાવીને એટલે એને ભૂખ લાગી જાય, એટલે નાસ્તો ઘરમાં રાખવો પડે. સાથે સોસિયો, 2-3 મંથથી હમણાં સોસિયો લઈ છે. આ થોડોક મજા આવે છે બે જીરા મસાલા એના કરતાં, એટલે સોસિયો લઈ આવ્યા છે. કેટલી બધી નાની મોટી શોપિંગ કરી છે, તોય ઘણું ભૂલી ગઈ છું. લિસ્ટ કરી નથી ગઈ આ વખતે, એટલે ભૂલાઈ ગયું છે. જો આ એક રહી ગયું હજી વિમનું સાથે લિક્વિડ. અને આ ઘી અમૂલનું આપણે રોજ રૂટીન કિચનમાં ઉપયોગ કરતા હોય, રોટલી ચોપડવા, પછી શીરો બનાવવા, પાક બનાવવા, રવો બનાવવા. ઘી એ પણ અમૂલનું જ ઘી લેવાનું. એવું પર્સનલી મારી મમ્મી ત્યાં હતા ને ત્યારથી અમે અમૂલનું જ ઘી વાપરતા, ને અહીંયા આવીને હું અમૂલ જ વાપરું છું. સાસરે આવ્યા પછી અમૂલ ઘી, અમુક વસ્તુ ત્યાં જે વાપરતી ને એ જ અહીં વાપરું છું. એપલ બેસન છે એ બધું છે ને પહેલેથી એક જ વસ્તુનો ઉપયોગ કરે છે. પછી વાઘ બકરી ચા છે એ બધું પહેલેથી જે વાપરું છે ને એ જ અહીં સાસરે આવીને પણ એ જ વાપરીએ છીએ, એ જ બધી વસ્તુઓ. જો ચાનું નામ લીધું, ચા દેખાય, વાઘ બકરી ચાય બહુ મસ્ત બને ચાય. બીજી એક ચા ફાવે જ નહીં, આ જ લેવાની. પણ આ વખતે છે ને ખબર નહીં આમાં પેકિંગ ફરી ગયું છે, નકર આખું રેડ કલરનું આવતું. આ વખતે આ રીતનું જો પેકિંગનો કલર ફર્યો છે, મહેંદી કલર ઉપર આવી ગયું છે. પહેલાં તો હું વિચારમાં પડી ગઈ જઈને, કીધું આ ઈ જ છે કે બીજી છે? તો પતિદેવ કે ઈ જ છે, લઈ લઈ કે એમ કીધું. મેં હાલો હાલો તમે કહો એટલે લઈ લઈએ. એટલે ચાનું પેકેટ લઈ લીધું છે. અને જેનામાં હોય નહીં એવી તો ખાલી આપણે હસવાની વાત કરીએ, બાકી આના વગરે હાલે નહીં. ગમે તે રસોઈ બનાવો, મીઠું ન નાખ્યું હોય કંઈ મજા આવે. એટલે મીઠું ટાટા સોલ્ટ, એટલે મીઠું લઈ લીધું જ. જેનામાં તાણ હોય એને વધારે નાખવું પડે. આ તો ખાલી હસવાની વાત છે. અને આ લીધી છે મગની ફોતરા વગરની દાળ. જે મારી એક ફ્રેન્ડે મને હમણાં કીધું હતું કે તું મગની દાળના વડા બનાવજે, એટલે મને મોલમાં ગઈને લાઇટ થઈ ગઈ મગની દાળ જોઈને. કે મને મારી એક ફ્રેન્ડે કીધું હતું તું મગની દાળના અને વડા બનાવજે, એટલે એની રેસીપી આવશે. આ રેસીપી માટે લીધું છે આપણે મગની દાળના ને અડદની દાળના કે વડા બનાવજે. હવે હું આખી રેસીપી નહીં કહું વિડીયોમાં, એટલે આવી જશે આની રેસીપી મગની દાળના વડાની. મેં ક્યારેય ટ્રાય નથી કર્યા, બનાવ્યા નથી, પણ મારી ફ્રેન્ડ બહુ વખાણ કરતી હોય કે બહુ સરસ બને દીપ્તિ, એકવાર ટ્રાય કરજે તું. કાંઈ વાંધો નહીં, તારું માન રાખીએ, ચાલ એકવાર બનાવીને તને કહીશ. એટલે મને એમ કહે છે કે મંચુરિયન જેવા મસ્ત બને એમ. કાંઈ વાંધો નહીં કીધું, બનાવશું આપણે. જો આટલી બધી વસ્તુઓ તમને બતાવી લીધી હતી. અને અત્યારે મેં ફોન રાખ્યો છે ડબ્બા ઉપર, કેમ કે એનું કારણ એ છે કે મારું ટ્રાયપોડ હમણાં જ તૂટી ગયું. હમણાં જ હું સેટિંગ કરતી હતી, ફોન એમાં રાખતી હતી, મારું ટ્રાયપોડ તૂટી ગયો. એટલે હવે મારે નવો ટ્રાયપોડનો ઓર્ડર કરવો પડશે. એ ઓનલાઈન જ મગવેલું હતું, એટલે બીજો ઓર્ડર કરવો પડશે. એટલે હવે આપણે થોડાક ટાઈમ છે ને આ રીતને ડબ્બા ઉપર ને એ રીતે મોબાઈલ રાખીને શૂટ કરવું પડશે. અને ચલાવી લેજો યુટ્યુબ ફેમિલી, કેમ કે આમ બંધ કરું એ પણ દેખાય, ચાલુ કરું એ પણ દેખાય છે. એટલે આ વખતે ચલાવી લેજો એ રીતે. હમણાં નવો ઓર્ડર નહીં આવે ને ટ્રાયપોડનો ત્યાં સુધી આમ રહેશે. એટલે હવે આજને આજ હું ઓર્ડર કરતીશ, કેમ કે ટ્રાયપોડ વગર શોર્ટ વિડીયો બનાવવો હોય, લોંગ વિડીયો બનાવી મજા ન આવે. એટલે એવું છે બધું. બાકી શું ચાલે છે એ કહો, તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને બીજું એ કે લાઈવમાં આવો, સરસ કોમેન્ટની સાથે લાઈવમાં આવો. તમે લોકો લાઈવ જોઈન કરતા નથી, બહુ ઓછા લોકો લાઈવ જોઈન કરે છે.
ખાસ સબસ્ક્રાઈબર હમણાં ઘટી ગયા છે, એટલે તમારી નાની બેનને, ઘણા બધા અમારી લાઈવમાં વડીલ પણ આવે છે, ઘણા બધા મારાથી નાના છે, ઘણા બધા ભાઈઓ બહેનો સપોર્ટ કરવા આવે છે, પણ હજી જોડાવ, લાઈવની અંદર જોડાવ, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે ચેનલને આગળ લઈ જવાની છે, નહીં કે આઈને રહેવાનું છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી હું આવા અવનવા વિડીયો તમને લોકોને તમારી સમક્ષ હું બતાવતી રહીશ. અને હમણાં ફરવા જવાનો પ્લાનિંગ કરીએ છીએ, પતિદેવ સાથે વાત થઈ ગઈ છે, એ બધું નહીં કહું, પણ ફરવા પણ જવાના છીએ, એટલે નવા નવા વિડીયો આવતા રહેશે. એટલે તમે લોકો જોતા રહેજો ને લાઈક કરવાની, કોમેન્ટ કરવાની ખાસ ભૂલતા નહીં. અને હા, જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો મારા વાલા ભાઈઓ બહેનો વડીલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે બહુ વાતો નહીં કરીએ, હજી કપડાં સૂકવવાના છે. મશીન આપણું પૂરું થઈ ગયું છે, કપડાં સૂકવવાના બાકી છે. એટલે હવે આપણે ઘરમાં કામમાં ચોંટી જઈએ, થોડુંક કામ કરી લઈએ, અને પછી બપોરે 1:30-2 વાગે આવું છું પાછી લાઈવમાં. ચલો બાય.